5000 રેસ્ટોરન્ટ ભારતભરમાંથી આવ્યા છે અને ત્યારે જ તમે આ ન્યૂઝ આપો છો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કીધું છે કે સીસીટીવી કેમેરા આપણે દરેક રેસ્ટોરન્ટમાં લગાવવા. આની માટે આ બહુ સારી વસ્તુ છે, પણ હકીકતમાં કેટલું પ્રેક્ટિકલ છે, કેટલું પોસિબલ છે, એ અમે બધા લોકો, બધા રેસ્ટોરન્ટવાળા હમણાં નેક્સ્ટ વીકમાં બેસીને મંથન કરીશું અને જરૂર બનશે તો કોર્પોરેશન જોડે મિટિંગ કરીને કહીશું કે કઈ રીતે પ્રેક્ટિકલ પોસિબલ છે. મારા ખ્યાલથી બધા માટે પ્રેક્ટિકલી પોસિબલ નથી, પણ સરકારશ્રીએ મેઇન જોવું છે કે ફૂડ એડલ્ટ્રેશનમાં ધ્યાન આપવું જોઈએ. આમાં બહુ મોટો પ્રોબ્લેમ નથી. મેઇન જે પ્રોબ્લેમ છે ને ફૂડ એડલ્ટ્રેશનમાં છે કે ચારે બાજુ જે ડુપ્લિકેટો વસ્તુઓ બની રહી છે. આ તો ફક્ત ખાલી પનીર માર્કેટમાં આવ્યું છે. આ નાની મોટી વસ્તુ રેસ્ટોરન્ટવાળા તો 100% કરશે જ કરશે અને અમે બેસીને એમની જોડે મંથન કરીશું અને એક સુખદ રસ્તો લાવીશું. આપણે જાણીએ છીએ કે જે ફૂડ બિઝનેસ ઓપરેટર છે, રેસ્ટોરન્ટ ચલાવતા હોય, કેન્ટીન ચલાવતા હોય, કે જે લોકોને ખોરાક પીરસે છે અને તેઓ એ બાબત સાથે સંકળાયેલા છે કે જે સીધી લોકોના આરોગ્ય પર અસર કરે છે. સો જે એમનું કિચન છે, કઈ પરિસ્થિતિમાં એ લોકો ખોરાક બનાવે છે, એમાં પેસ્ટ કંટ્રોલ એક્ટિવિટી કરાવેલી હોય તો અંદર જે પેસ્ટ અંદર છે કે નહીં, એની એક તમામ વ્યવસ્થા કરવાની એમની જવાબદારી છે. અને જો કોઈ આ નિયમોનું પાલન ન થતું હોય તો કોર્પોરેશન દ્વારા તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે છે.